ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં યુનિટ 3માં એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે એક્ટિવિટી 4 સુધીનું ભણી ગયા છીએ. હવે 5થી આપણે આ વિડીયોમાં ભણવાનું છે. હવે અહીંયા આપેલું છે વાર્તાનું મૂકો વાંચન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. બરાબર. પહેલાં શું આપેલું છે? ફોરેસ્ટ, જંગલ, બ્રેવ એટલે બહાદુર, એગ્રી એટલે સહમત. બરાબર. એની સાથે આપણે જોડવાનું છે. બરાબર છે. કઈ રીતે જોડવાનું છે એ આપણે જોતા જઈએ. પહેલાં ફોરેસ્ટ, તો શું આવશે એની સામે? તો કે જંગલ ફૂલ ઓફ ટ્રીઝ, ઝાડવા ભરેલા હોય. બરાબર. તો આની સામે આ રીતે જોડેલું આવશે. બ્રેવ એટલે બહાદુર. બહાદુર કોને કહેવાય? તો અહીંયા આપેલું છે જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ. રાત્રે છે જાગૃતિ છે એ ડૉક્ટર પાસે જાય છે. બરાબર. તો એને બહાદુરી કહેવાય. એગ્રી એટલે સહમત થવું. તો એ કોઈ આપણે વાત કરતું હોય એની સાથે આપણે હા પાડી તો આપણે સહમત છીએ. તો અહીંયા એગ્રી આવશે. નેહા રિપ્લાઇડ યસ. પછી છે ટીસ, તો કે એનું આવશે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. બરાબર. લતાને છે એ લડ્ડુ કહે છે અંજલિ, એટલા માટે. પછી રિપ્લાય એટલે જવાબ આપવો. તો કે જવાબ આપવો છે એ કોઈ ક્વેશ્ચન પૂછે તો આપણે જવાબ આપીને રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. પછી કોંગ્રેચ્યુલેટ અભિનંદન આપણે ક્યારે કહીએ? તો કે કંઈક સારું કામ કર્યું હોય ત્યારે. તો અહીંયા જયેશ વોન કેટલા મીટરની છે? 100 મીટર્સ રેસ. એ જીતેલો છે એટલા માટે આપણે એને કોંગ્રેચ્યુલેશન કઈ. અરેસ્ટ કોણ કરે? ધ પોલીસ કેચ ધ ટીફ. પોલીસ પકડી અને પછી તેને અરેસ્ટ કરે. બરાબર. સમજાઈ ગયું? હવે આપણે આગળ જોવાનું છે એક્ટિવિટી 6. નીચેના શબ્દ સમૂહ સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આવેલા છે તે શોધો. આપણે જોતા જઈએ. હેવ અ પ્લાન. બીજું એ કીધું હતું કે મારી પાસે પ્લાન છે. ટોલ એન્ડ હેન્ડસમ બોય. ઊંચો અને દેખાવડો છોકરો. કોણ હતું? બિરજુ. અ વેરી સ્મોલ વિલેજ. ખૂબ જ નાનું ગામ. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે. ટીચ લેસન એટલે પાઠ ભણાવવો. બંડલ ઓફ બુક્સ એટલે બંડલ છે બુકનું. રિસીવ્ડ અ નોટ. અહીંયા જ આપણે બીજું જે પાઠમાં ભણ્યા એમાં જ સરપંચની જે નોટિસ આવી હતી તેના દ્વારા પહોંચાડવામાં આવેલી હતી. બરાબર. ડાયરેક્ટ સરપંચને જ. ફેલ ડાઉન એટ ધ ગ્રાઉન્ડમાં પડવું. વોઝ અફેડ ઓફ બીકણવું. વર્કડ હાર્ડ એટલે મહેનત કરવી. આમાંથી મોસ્ટ ઓફ શબ્દ આપણે આ જ પાઠમાં આવેલા છે. હવે એના પછી આપણે નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લખો. વુ એટલે કોણ બોલે, વુ કોને કહે છે એ આપણે જોવાનું છે. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઘરેણાં છે એ તૈયાર રાખજો. આવું કોણ બોલે છે? ડકોઇટ્સ. DACOITS. આવું છે એ લૂંટારાઓ બોલે છે. પણ કોને કહે છે? વિલેજર્સને. તો અહીંયા આવશે વિલેજર્સ. પહેલામાં VILLAGERS. બરાબર. એના પછી બીજુ ધ બ્રેવ. આવું અહીંયા લેખક કહે છે, જે પાઠ લખ્યો છે ને એને. તો અહીંયા રાઇટર આવશે. WRITER. રાઇટર. બરાબર. અને કોને કહે છે? તો કે બિરજુને કહે છે. તો અહીંયા બિરજુ આવશે.
એના પછી ટાઈ ધ રાઇટ વિથ ધ ટ્રી, એટલે ઝાડવા સાથે બાંધ્યા હતા. તો કે કોને બાંધ્યા હતા, કોણ હતું, તો કે બિરજુ આવું કહેતું. તો કીધું હતું ને એને આખો પ્લાન કર્યો હતો. તો અહીંયા બિરજુ આવશે અને અહીંયા હિઝ ફ્રેન્ડ આવશે, HISFRIEND. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આવું કોણ બોલ્યું હતું, તો કે બિરજુ. કોને કીધું હતું, સરપંચને, એટલે અહીંયા બિરજુ આવશે ને અહીંયા સરપંચ આવશે. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, આવું કોને કીધું હતું, તો કે ગામના લોકોએ. તો આવશે સરપંચ એન્ડ વિલેજર્સ. કોને કીધું હતું, તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, એના સાથે જે 10 સ્ટ્રોંગ મેન જે બે હતા ને એની વાત કરી છે. યુ આર અફેડ ઓફ ઇવન અ માઉસ, તું ઉંદરથી પણ બીવે છે, એવું કોણ બોલ્યું હતું, સરપંચ. કોને કહેતા હતા, તો કે બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, બિરજુ સાથે જાઓ અને કે છે એમ કરો, આવું કોણ કહેતું હતું, સરપંચ. કોને કીધું હતું, તો અહીંયા સરપંચ આવશે. ને કોને કહેતું હતું, તો કે જેના સ્ટ્રોંગ યંગ મેન હતા એને. કમ એન્ડ અરેસ્ટ ધ ડકોઇટ્સ, આવું કોને કીધું હતું, તો કે સરપંચ. અહીંયા સરપંચ આવશે. અને કોને કીધું હતું, તો કે પોલીસ, POLICE, પોલીસ. બરાબર. પછી હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી, એટલે ઝાડવા પાછળ છુપાવવાનો આવો પ્લાન કોનો હતો, તો કે બિરજુ. અહીંયા બિરજુ આવશે અને અહીંયા હિઝ ફ્રેન્ડ આવશે. બરાબર. આવા સ્પેલિંગ બધા તમારા માટે જાણીતા છે, એટલા માટે હું અહીંયા લખતી નથી. બરાબર. એ કોઈક સ્પેલિંગની આપણે અગાઉ વાત થઈ ગયેલી છે. આપણે પાઠ ભણ્યા ત્યારે એક એકની નીચે અંડરલાઈન કરીને આપણે એની વાત કરેલી હતી. બરાબર. એટલે તમે લોકો જાણો છો એટલા માટે મેં નથી લખ્યા. હવે એના પછી આપણે એક્ટિવિટી 7 જોવાની છે. નીચેના વિધાનો સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. બરાબર છે. હવે બિરજુ લાઈક ટુ ગો એટ નાઇટ, બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું, તો કે ફોલ્સ. એને રાત્રે બહાર જવું ગમતું નહોતું, કેમ કે તે ડરપોક હતો. ધ ડકોઇટ્સ લીવ્ડ ઇન સૂરજપુર, ના ખોટું છે, એ ડકોઇટ્સ છે એ સૂરજપુરમાં રહેતા ન હતા. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર 10 men, 10 men નહોતું કીધું, શું કીધું તું, સ્ટ્રોંગ યુવાન એને માણસો જોતા હતા. બરાબર. 10 યંગ મેન, એટલે આ પણ ત્રીજું પણ ફોલ્સ છે. પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેચ ધ ડકોઇટ્સ, તો કે હા, તો ચોથું છે એ ટ્રુ આવશે. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, તો કે પોલીસે કોંગ્રેચ્યુલેટેડ કર્યું હતું, અભિનંદન કર્યું હતું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, તો કે ના. કોને કર્યું હતું, તો કે સરપંચ અને ગામના લોકોએ. તો પાંચમું આવશે એ ફોલ્સ આવશે. બરાબર છે. અહીંયા પાઠ એક વખત સારી રીતે તમે ભણી લ્યો એટલે તમને આગળની બધી ક્રિયાઓ છે એ સરળતાથી આવડી છે. હવે અહીંયા આપણે આગળ જોવાનું છે એક્ટિવિટી 9. હવે નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. પહેલું છે, પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ, પછી હું તમને ક્રમ લખી દઈશ. બરાબર. કે અહીંયા આ ક્રમનું લખવાનું, અહીંયા આ ક્રમ, પછી તમે ક્રમ લખી નાખજો અને પછી પાઠ્યમાંથી જોઈ અને સામે વાક્ય લખી નાખજો. બરાબર. એમાં પહેલું છે ડકોઇટ્સ રોડ ઓન હોર્સ. બરાબર. ડકોઇટ્સ છે એ ઘોડેસવારી થઈને આવ્યા હતા. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે કોંગ્રેચ્યુલેશન કર્યું બિરજુને. બિરજુ ગેટ 10 સ્ટ્રોંગ યંગ મેન, બિરજુએ સ્ટ્રોંગ મેન માગ્યા હતા એમ. ધ પોલીસ અરેસ્ટ ડકોઇટ્સ, પોલીસે ડકોઇટ્સને અરેસ્ટ કર્યા હતા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ડકોઇટ્સ ઓન ધ ટ્રી, એને ઝાડવા સાથે બાંધી દીધા હતા. ધ ડકોઇટ સેન્ટ ટુ નોટ ઓન ધ સરપંચ, ડકોઇટે છે એ સરપંચને ચિઠ્ઠી મોકલેલી હતી. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ લેસન, તું તેમને પાઠ કેવી રીતે ભણાવીશ. તો પહેલાં શરૂઆત છે ને ચિઠ્ઠીથી જ થાય છે. તો પહેલાં 6 નંબરનું જે વાક્ય છે
ધ ડકોઇટ સેન્ડ ટુ નોટિસ એટ સરપંચ. 6 નંબરનું જે વાક્ય છે ને એ પહેલાં આવશે, એટલે અહીંયા પહેલાંમાં કયો નંબર આવશે? 6. પછી તો કે પછી એમ કે હાઉ એટલે કેવી રીતે, હાઉ વિલ યુ ટીચ ધેમ લેસન. જ્યારે બીજું એમ કીધું કે હું તેમને લેસન શીખવીશ, પાઠ ભણાવીશ હું તમને, તો એ જે 7 નંબરનું વાક્ય છે એ બીજામાં લખવાનું તમારે. પછી હા પાડી તો કેમ? તો કે એને માગ્યા કે મને સ્ટ્રોંગ યંગ મેન જોઈએ, બરાબર. તો 3 નંબરનું વાક્ય છે એ 3 નંબરમાં આવશે. પછી 4 નંબરમાં જે ડકોઇટ્સ છે એ રોડ ઓન હોર્સ, 4 નંબરમાં 1 નંબરનું વાક્ય આવશે. પછી જે ઘોડેસવારો આવે છે એના પછી છે તો કે બિરજુ અને તેના મિત્રો છે એ ડકોઇટ્સને ટ્રી સાથે બાંધી દે છે, એટલે 5માં 5 નંબરનું આવશે, બરાબર. પછી પોલીસ છે એ અરેસ્ટ કરે છે ડકોઇટને, તો 4 નંબરનું જે વાક્ય છે ને એ 6 નંબરમાં આવશે, બરાબર. અને છેલ્લે આવશે તો કે સરપંચ છે એ કોંગ્રેચ્યુલેશન કરે છે બિરજુને, એટલે 7 નંબરમાં 2 નંબરનું વાક્ય આવશે. પહેલાં તમારે ક્રમ લખવાનો, 6 ક્રમ, પછી 6 નંબરનું જે વાક્ય હોય એની સામે લખી નાખવાનું, પછી 2માં 7 નંબરનું છે તો 7 નંબર કરવાના, અને પછી આખું વાક્ય એની સામે લખી નાખવાનું, બરાબર. સમજાણું આટલું? બહુ સરસ મજાનું છે. હવે આગળ આપણે એક્ટિવિટી 9 જોવાની છે. અહીંયા એક્ટિવિટી 9A, બરાબર. ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી, તો તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો, બરાબર. અહીંયા કેવું થયું છે તો કે અમુક શબ્દો આપેલા જ નથી, બરાબર. એ શબ્દો આપણે શોધવાના છે અને પછી લખવાના છે. હવે અહીંયા આપેલું છે પહેલાં બિરજુ ખાલી જગ્યા ધ ડકોઇટ્સ ઇન સૂરજપુર, તો અહીંયા CAUGHT આવશે, કેચ, પકડા હતા ને, બરાબર. એના પછી છે સમ ડકોઇટ્સ ખાલી જગ્યા અ નોટ એટ ધ વિલેજ સરપંચ, તો અહીંયા આવશે સેન્ડ, સેન્ટ, બરાબર. એના પછી સરપંચ, વિલેજ સરપંચ ડે બિફોર યસ્ટરડે, ઇટ વોઝ એબાઉટ ધ રોબરી, સરપંચ એન્ડ વિલેજ decided to fight with them, a young boy, બરાબર. યંગ બોય કોણ હતું? બિરજુ. હા, તો અહીંયા શું આવશે? બિરજુ. કોણ આવશે? બિરજુ, બરાબર છે. એના પછી વિથ 10 યંગ સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ, બરાબર. પછી ધે ખાલી જગ્યા રાઇટ ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ, ટાઈડ, અહીંયા આવશે ટાઈડ, TIED, ટાઈડ, બરાબર. એના પછી ધ ડકોઇટ્સ કેમ ઓન હોર્સબેક, ઘોડે સવારી થઈને આવ્યા હતા ને, તો HORSEBACK, હોર્સબેક, બરાબર. એના પછી ધે ડીડ નોટ સી ધ વેર, સો ધે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ, બિરજુ એન્ડ ધ યંગ મેન કેચ ધેમ, પોલીસ, અહીંયા આવશે અરેસ્ટ, શું આવશે? અરેસ્ટ, ARRESTED, અરેસ્ટ કર્યા હતા છેલ્લે, બરાબર. એના પછી બિરજુ ખાલી જગ્યા ધ ખાલી જગ્યા
ઓફ ધ વિલેજ. બીજું બીકોમ, પહેલામાં આવશે બીકોમ અને પછી આવશે હીરો. બરાબર છે, સમજાઈ ગયું. હવે અહીંયા આડા અવડા શબ્દો થઈ ગયા છે. નીચેના શબ્દો ઓળખો અને લખો. તો તમે જોશો ને તો તમને સમજાઈ જશે. પેલું છે ને અહીંયા ટ્રેપ લખેલું છે. શું લખેલું છે? ટ્રેપ, TRAP. અને બીજું લખેલું છે એ ઓર્નામેન્ટ્સ છે. શું છે? ઓર્નામેન્ટ્સ. તમે આમ જરાક જોશો એટલે તરત જ ઊંધા આપેલા છે. બરાબર. અહીંયા પેલા એ આપેલો છે, આપણે જોઈ એ, પછી R, O, અહીંયા યુ છે, N છે અને આ ડી છે. હવડો કરો ને એટલે શબ્દ છે ને એ ઊંધા થઈ ગયા છે. અહીં ગોલ્ડ છે, GOLD. બી, પી છે, પી, CROP. બરાબર. પછી આગળનો શબ્દ તમે જુઓ, આવડો આ તો આ F છે, આ O છે, આ R છે, E છે, S અને T. આ શબ્દોને તમે અરીસા સામે રાખો ને તો તમને સીધા દેખાય. બરાબર. આટલું પુસ્તકમાં આટલું પેજ તમે અરીસા સામે રાખશો ને એટલે એ સીધા દેખાશે. અને આ તમારે આજે હોમવર્કમાં કરવાનું છે. બરાબર. કેમ તો કે આપણે અરીસા સામે રાખવાનું પ્રવૃત્તિવાળું છે. બરાબર. સરસ મજાનું છે. તો પ્રવૃત્તિમાં તમને મજા આવે એવું છે. હવે એક્ટિવિટી 10, એક્ટિવિટી 10. નીચેનું કાવ્ય સાંભળો, ગાવો અને ગાય સંભળાવો. વી શેલ ઓલ લર્ન. અમે સેલ આપ્યું. જો અહીંયા વિલ અને સેલની વાત કરેલી છે, ભવિષ્યકાળની. બરાબર. વી શેલ ઓલ લર્ન, અમે બધા શીખીશું. વી શેલ ઓલ લર્ન એટલે અમે બધા શીખીશું. વી શેલ ઓલ લર્ન સમડે, અમે બધા સમડે એટલે થોડા સમયમાં અમે બધા શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ, ડીપ ઇન માય હાર્ટ, મારા હૃદયમાં ઉતર્યું. આઈ ડુ બિલીવ, હું વિશ્વાસ કરી શકું છું. ધેટ વી શેલ ઓલ લર્ન સમડે. પેલું, ધેટ એટલે પેલું. જે દૂરની વસ્તુ હોય તો એના માટે ધેટ હોય અને નજીકની વસ્તુ હોય તો ધીસ હોય. અમે બધા છે એ થોડા સમયમાં શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ, અમે ગાતા શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ, અમે ગાતા શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ સમડે, અમે થોડા સમયમાં ગાતા શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ, મારા હૃદયમાં ઊંડાણ સુધી. આઈ ડુ બિલીવ, હું વિશ્વાસ કરીશ. ધેટ વી શેલ લર્ન ટુ સિંગ સમડે, અમે થોડા સમયમાં ગાતા શીખીશું. હવે પછીની પંક્તિ ટુ સિંગના સ્થાને ટુ સ્પીક, ટુ રીડ, ટુ રાઇટ વગેરે મૂકીને ગીત ગાવું. અહીંયા સિંગ આપેલું છે તો એની જગ્યાએ આપણે રાઇટ લખવાનું, ટુ સ્પીક લખવાનું. વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક સમડે. ઓ ડીપ ઇન માય હાર્ટ, આઈ ડુ બિલીવ. પછી રીડનું મૂકવાનું. તો અહીંયા સિંગ આપેલું છે એની જગ્યાએ તમારે રીડ મૂકીને આગળનું કાવ્ય છે એ બનાવવાનું છે. બરાબર છે. હવે આપણે હોમવર્કમાં આ એક અરીસાનું એક ખાસ આપણે લખવાનું છે તમારે. અને અહીંયા વાક્ય આપેલા એ હારે તમારે પાઠ્યપુસ્તકમાં પણ લખતું જવાનું છે. બરાબર. તો અહીંયા આપણે ધોરણ 6નો યુનિટ 3 છે એ આપણો પૂરો થાય છે. બરાબર. પાઠ્યપુસ્તકમાં લખવાનું ખાસ લખી લેવાનું જેથી આપણે બીજી વખત યાદ રહે. બરાબર. ત્યાં સુધી આગળનો વિડીયો આવે આપણે ગ્રામરના લેવાના છે. હવે ગ્રામર ભણીશું. 3 યુનિટ પૂરી થઈ ગયા. હવે ચોથો યુનિટ છે એ ગ્રામરના અમુક ટોપિક આપણે ભણી લઈએ, એના પછી ભણવાનો છે. બરાબર. તો ત્યાં સુધી તમે યુનિટ 3 પૂરો કરી લો. એની PDF પણ તમને આવી જશે, એ પણ લખી લો. અને ત્યાર પછી આપણે ધોરણ 6ના ગ્રામરને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું અને શીખવાની શરૂઆત કરીશું.
બસ આજના વિડીયોમાં અહીંયા સુધી જ. જય હિન્દ, જય ભારત.